મોટા તથાકથિત આગેવાનો નહીં, પણ જેમને સમાજમાં કઈ યોગદાન આપ્યું છે, આર્થિક ઘસારો વેઠ્યો છે, શિક્ષણની જ્યોત પ્રગટાવી છે, સમયનું યોગદાન આપ્યું છે, પોતાની ભર જુવાની જેમને સમાજમાં યોગમી છે, એવા જવાબદાર આગેવાનો જે સરપંચ હતા, પૂર્વ સરપંચ હતા, ડેલિગેટો હતા, અથવા તો ગોળના પ્રમુખો હતા, અથવા તો કોઈ મેવાસી મોભાદાર ગામના સજ્જન વડીલો હતા, અથવા કર્મચારી અથવા કોઈ બુદ્ધિજીવી વિદ્વાન વ્યક્તિઓ હતા, એવા બધા વડીલો, એ બધા વડીલોએ નિર્ણય લીધો અને પછી અચાનક જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ મામા શકુનીની મેં પ્રેસ જોઈ, એમનું નિવેદન જોયું અને ત્યારબાદ મારા સમાજના મોભી આગેવાનોની 2-3 જણાની પ્રતિક્રિયા જોઈ અને એ વખતે મને ધ્રાસકો હોળાહોળ વાપી ગયો. અંતરથી કઈ રિએક્ટ ના કરી શક્યું, કારણ કે આ વજ્રઘાત હતો મારી ક્ષત્રિય સમાજ, મારી આ માયાળુ પ્રજા માટે કે જે મામા ભાણેજના સંબંધો, ઠાકોરો દરબારો માટેની જે એક નવી એકતાનો હુંકાર થવાનો હતો, એ સંમેલનને અટકાવી અને એ એટલો મોટો વજ્રઘાત કરી ગયો કે પોતાનો રોટલો શેકવા માટે, પોતાને આકાને રીઝવવા માટે અને માત્ર ને માત્ર તંત્રમાં, સરકારમાં પોતે સર્વે સર્વા છે અને આટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરાવી અને શ્રેય લેવાનો, શિરપાવ લેવાની જે હવા સેનામાં હતી, એટલે એટલું બધું અધમ્મ પ્રાપ્ત ને એટલો જઘન્ય અપરાધ ને એટલો મોટો વજ્રઘાત આ ઠાકોર દરબાર સમાજની મામા ભાણેજના સંબંધને, એકતાને ખંડિત કરવા માટેનો કુઠારો ઘાત એ મામા શકુની કરી ગયો. એ પોતાની ગેલસામાં, પોતાની લાલચામાં, પોતાની સ્વાર્થમાં એ સમાજનું એટલું મોટું અહિત કરી ગયું કે જેની કોઈ કલ્પના નથી, જેનો કોઈ સીમાડા નથી. પણ હવે એ વ્યક્તિને બાજુમાં રાખી બાકીના આગેવાન તો મારા આગેવાન હતા, સમાજના આગેવાન હતા, પ્રામાણિક આગેવાનો હતા. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ તો કળા કરીને નીકળી ગયા, પણ પછી સામાજિક આગેવાનો ઉપર સોશિયલ મીડિયામાં, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રોલ થવા માંડે, અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ. અને ત્યારબાદ રાત્રે મેં પોસ્ટ કરી ફેસબુકના માધ્યમથી